ઢોકળાનું ખીરું આપણે આ રીતે બનાવીશું. એમાં નથી દાળ પલાળવાની કે નથી ક્રશ કરવાની, પણ તો એકદમ મસ્ત ઢોકળાના ટેસ્ટમાં ઢોકળા બને છે. એના માટે મેં અહીંયા એકદમ ખાટી છાશ લીધી છે અને એની અંદર મેં ઢોકળાનો લોટ દળાવીને રાખું છું. તો એ દળાવવા માટેની જે વિડીયો છે હું પછી તમને કહીશ. આની અંદર મેં દાળ અને ચોખાનો મિક્સ લોટ છે એ દળાવેલો છે અને એ કકરો દળાવેલો છે. એ છાશની અંદર આ રીતે મિક્સ કરવાનો છે. જો તમારે સાંજે ઢોકળા બનાવવાની ઈચ્છા હોય ને તો બપોરે બસ ઢોકળા પલાળી દેવાનો આ રીતે લોટ, તો સાંજે સરસ હાથો આવી જશે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આટલા સરસ વિડીયો બનાવું છું પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને આવી રીતે ઢોકળા બનાવીને તમે મને કહેજો. હું અહીંયા ફક્ત ખીરું જ બનાવું છું. તો આ રીતે હવે સાંજે આપણે જોઈએ છીએ કે જુઓ અંદર આથો આવી ગયો છે થોડો થોડો. હવે અત્યારે વાતાવરણ એવું છે એટલે આથો થોડો ઓછો આવ્યો છે. હવે એના માટે અંદર મસાલા માટે મેં આદું, લસણ અને મરચાંની સરસ પેસ્ટ લીધી છે, એ અહીંયા એડ કરી દેવાની છે અને બરાબર એને આપણે મિક્સ કરીશું. જુઓ કે આથો આવે છે પણ થોડો આવે છે, તો કદાચ વાતાવરણના હિસાબે વાદળછાયું વાતાવરણ છે એટલે એવું લાગે ને તો પછી એવું કે ઢોકળા સારા નહીં બને એવું નહીં. પણ એના માટે તમારે શું કરવાનું કે લીંબુ છે ને, એક સારું એવું મોટું લીંબુ, એની અંદર લીંબુનો રસ નાખી દેવાનો. આ રીતે લીંબુનો રસ એડ કરી દઈએ અને જોઈ લેવાનું કે બહુ ખાટું ના થઈ જાય અને એ પ્રમાણે આપણે ટેસ્ટ કરી દેવાનો અને પછી એની અંદર આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે ખીરાને. અને આ ખીરું તમે બહારથી લાવ્યો હોય ને એવું ખીરું બનશે અને સરસ મજાના આના ઢોકળા ઉતરશે, મારી ગેરંટી છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એકલી હળદર નાખવાની છે, મેં થોડી હિંગ પણ અંદર નાખી છે અને મીઠું નાખ્યું છે અને થોડો અજમો નાખ્યો છે, બસ આટલું જ નાખવાનું છે. અને તમે જુઓ તો ઢોકળા બને એટલે બેસ્ટ બને છે. ચોક્કસ બનાવજો. આ રીતની થિકનેસ હોવી જોઈએ. હવે આપણે આથો લાવવા માટે એની અંદર આપણે ખાવાના જે સોડા આવે છે એ ખાવાના સોડા નાખી દેવાના છે અને બરાબર ફીંટવાનું છે. એટલે તમે થોડું એક્ટિવ કરવા માટે પાણી રેડ્યું છે અને એને બરાબર ફીંટશો ને એટલે સરસ મજાનો આથો, આખી અડધી તપેલી ભરાઈ જાય એટલો મસ્ત આથો આવે છે. અને પછી એના ઢોકળા તમારે મૂકવાના. અહીંયા જુઓ કેટલું સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલું સરસ જાળીદાર તમને દેખાય છે આથો આવેલો. તો આ રીતે તમે પણ બનાવજો. પ્લીઝ, થેન્ક યુ વિડીયો જોવા માટે અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.